તો જોઈ શકો વાડી છે, વાડીની પાસે બળદ છે. તો જોઈ શકો છો ગાડીએ બાંધેલા છે અને આવું ઘાસ નાખ્યું છે લીલું, તો ખાય છે. જોઈ શકો છો બે બળદ ખાય છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષ. આપણે વાડીએ બળદ ગાડું લઈને આવ્યા છીએ. તો ગાડું પાસે બે બળદને બાંધ્યા હતા, તો આપણે ઘાસ નાખ્યું તેને. તો તમને દેખાડું કઈ રીતે ઘાસ ખાય છે બળદ, વાડી દેખાડું. તો મારો ફૂલ વિડીયો. તો આવી વાડી છે, વાડીએ આજે બળદ ગાડું લઈને આવ્યા છે. તો ગાડું અહીં ઊભું રાખ્યું છે, બે બળદને બાંધ્યા છે. તો જોઈ શકો છો ઘાસ નાખ્યું છે, તો બે બળદ ઘાસ ખાય છે. તો આવું ઘાસ છે લીલું, જોઈ શકો છો. તો આ બળદને ગમે એટલું ખવડાવો તો આ બળદ આવો જ રહે છે, અને આ બળદ આ રીતે આવો છે. તો ગાડીનું વ્હીલ જોઈ શકો છો, ગાડીનું વ્હીલ આવો છે. ગાડી જોઈ શકો, આવી લાકડાની ગાડી છે, લોખંડની આવે પ્લેટ આવે એમાં. એંગલ જોઈ શકો આવી છે મજબૂત, અને ધોરું જોઈ શકો આવું ધોરું છે. અને બળદ જોઈ શકો આવા બળદ છે બે. આ બળદને ગમે ખવડાવો તો એ સારું જ નથી થતો, ને આને જેટલું થોડુંક ખવડાવો તો એ સારું. તો જોઈ શકો ઘાસ આ રીતે ખાય છે બે. આ જોઈ શકો વાડી છે, વાડીમાં મગફળી છે. તો જોઈ શકો વડાવડા છોડવા ચા છે. આકાશમાં જોઈ શકો એટલા વાદળા છે, વરસાદ થોડોક આવી ગયો પાછો વહી જ જશે. તો બળદ એટલું ઘાસ ખાઈ ગયા છે ને એટલું ઘાસ હજી પડ્યું છે. તો બે બળદ સાથે જોઈ શકો, આ બળદ આવો છે, સારો છે. આ બળદ ગમે એટલું ખાય છે તો એ સારું નથી થતું. ઘાસ છે, પાલો છે, જુવાર છે, બધું નાખતા જ હોય છે. તો આકાશમાં જોઈ શકો વરસાદ આવવા ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. જોઈ શકો એટલું ખડ ઉગી ગયેલું છે છેટાઓમાં. તો બળદ જોઈ શકો છો આ રીતે ખડ પૂરું કરવા આવ્યા છે, થોડુંક રહ્યું છે હવે. તો તમને નજીકથી દેખાડું કઈ રીતે ખાય છે. જોઈ શકો આ રીતે ખડ મોઢામાં લેતા હોય છે. આવું ઘાસ શેઢે ઉગેલું છે, તો શેઢામાંથી વાઢીને આપણે લેવા છે.